નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી ઓગસ્ટ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। આજે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો। છત્રી રેનકોટ કાઢીને મિત્રો તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં જામ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ। અત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ, આ સાથે ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડી ચૂકે તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ અત્યારે બંગાળની ખાડી દિવસે ને દિવસે સક્રિય થતી જોવા મળી છે અને એક વરસાદી સિસ્ટમનો ભાગ કે જે અત્યારે પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા અને બીજી તરફ અરબ સાગરનો દરિયો ફરી એક વખત સક્રિય થતા ગુજરાતમાં આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે। ભારે પવનોની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 3 કલાકની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ મિત્રો ગુજરાત નજીક એકથી વધારે વરસાદી સિસ્ટમ, જેમ કે તમે જોઈ શકો છો, એક વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો તરફ, બીજી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગો તરફ, ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે તમે જોઈ શકો છો પશ્ચિમ ભારતના ભાગ અને ચોથી સિસ્ટમ બંગાળની ખાડી અને મ્યાનમાર લાગુના વિસ્તારની અંદર અને પાંચમી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વાવાઝોડું છે એ તાઇવાન લાગુના વિસ્તારની અંદર સક્રિય થયું છે અને આ તાઇવાન વાળું વાવાઝોડું કે જે ચીનમય વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે કે જેને વેગ મળશે, જેના કારણે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ ગુજરાતના માટે ભારેથી અતિ ભારે સાબિત થવાના છે। ગુજરાતમાં હવે પછી પૂરની પણ આગાહી રહેલી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી સર્જાઈ શકે છે, ગુજરાતમાં નદી નાળાઓ છલકાઈ શકે છે, ગુજરાતમાં ધોધમાર વરસાદ જેમ કે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ હવે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે, જેમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીશું કે કયા કયા વિસ્તારની અંદર હવે પછીના કલાકોની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર થયું છે, કેટલા ઇંચ સુધીના વરસાદ હવે ગુજરાતમાં જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો મિત્રો નકશો જાહેર થયો છે। એમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં કે જેમાં આજે મિત્રો ખાસ હવે પછી સાવધાન રહેજો, ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેમાં જૂનાગઢ લાગુનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં તમે નોંધી શકો છો એ છે બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તાર છે કે જ્યાં મિત્રો અતિશય ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે। કચ્છ લાગુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, બોટાદ છે અને રાજકોટ લાગુનો વિસ્તાર છે જ્યાં આજે વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર છે। પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો તમે જોઈ શકો છો આ નકશામાં કે ખાસ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે। આ સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હવે પછીના દિવસોની અંદર છે મિત્રો ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આગાહીને લઈને તમે 26 તારીખના રોજ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે। 27 તારીખના રોજ કચ્છ છે, બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં
આવ્યું છે। ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની જે ગતિવિધિ છે એમાં નોંધપાત્ર ઘટાડો થશે, એટલે કે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે। ગુજરાતમાં ફરી એકવાર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભાદરવો મહિનો શરૂ થયો છે અને આ મહિનામાં મિત્રો ખાસ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે એ ભારેથી ભારે વરસાદની આગાહી છે સામે આવી છે। એટલે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ લાગુના વિસ્તારોમાં છે એ અતિશય ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। હવે મિત્રો તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે તે ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસી રહ્યા હોય તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો જે રીતે સૌથી વધારે તે વરસાદની આગાહી છે તો એ તમે છેડો જોઈ શકો છો। ત્યારે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારથી લઈને ભાણવડ લાગુનો વિસ્તાર છે કે જે અત્યારે આ ફાટતું એ રીતસરનું તેવા હવામાન સમાચાર છે। પરંતુ મિત્રો જેમ આજે સાંજ અને રાત્રિનો સમયગાળો આવશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થશે। લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ખાસ મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે એ ભારે પવનો સાથે ધોધમાર વરસાદ છે એ પડી ચૂક્યો છે। જેમાં મિત્રો ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, જેમાં ભાવનગર છે, સોનગઢ છે, આ સાથે મિત્રો પાલિતાણા, ખરસલિયા, તળાજા લાગુના વિસ્તારની સાથે સાથે કુંડલા છે, મહુવા છે, અલંગ લાગુના વિસ્તારની સાથે રાજુલા છે, આ સાથે મિત્રો ખાંભા આજુબાજુનો વિસ્તાર છે, તુલસીશામ છે, ધારી છે, વિસાવદર લાગુનો વિસ્તાર છે। આમ તો સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના તમામ જે વિસ્તારો છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ સાથે મિત્રો રાજકોટ લાગુનો વિસ્તાર છે, મોરબી લાગુના વિસ્તારની સાથે સુરેન્દ્રનગર છે, જામનગર લાગુના વિસ્તારની સાથે આજે હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ઉત્તર ગુજરાતના ભાગોને છે અસર કરતી હોય અને દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ કહી શકાય કે એક અરબ સાગરમાં વરસાદી સિસ્ટમનો નવો ભાગ આવ્યો છે અને ખાસ પૂર્વ ભારતના ભાગોથી એક વરસાદી સિસ્ટમ છે કે જે સતત ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધતી આ વરસાદી સિસ્ટમ જોવા મળશે। જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે તેમ તેમ ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે છે વરસાદ ભૂકા બોલાવશે। ખાસ મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો તમે તારીખ નોંધી શકો છો કે આવનારા સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા સર્જાશે અને જે રીતે આ નવી એક વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું છે એ વિયેતનામ લાગુના વિસ્તારમાં છે, ચીનમાં આ વાવાઝોડું છે એ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જેને વેગ આપશે અને ગુજરાતમાં છે એ ખરેખર આ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનામાં છે એ વાવાઝોડું ગુજરાતને ત્રાટકવાનું છે। ગુજરાતના ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે એ અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી મિત્રો આગોતરું છે એ એધાન દર્શાવવામાં આવ્યું છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર પણ ગુજરાતમાં છે એ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો તમે જોઈ શકો છો એ રીતે વડોદરા છે, વડોદરા પણ પાણીમાં ડૂબતું છે એવા હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો ભાવનગર છે, અમદાવાદ છે, મહેસાણા લાગુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો હિંમતનગર છે, લુણાવાડા છે, ગોધરા છે, અમદાવાદ છે, વિરમગામ છે, મહેસાણા છે, આ સાથે નળિયા છે, ધોળકા લાગુના વિસ્તારોમાં પણ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો દરિયાપટ્ટીના ભાગો છે કે જે વરસાદી ઝાપટા જોવા મળશે। કચ્છમાં પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો કચ્છના જે પૂર્વ કચ્છનો ભાગ છે, દક્ષિણ કચ્છનો ભાગ છે ત્યાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો આગામી દિવસોમાં છે એ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં